ખેડામાં સોના ચાંદીના વેપારીના ફાયરિંગ અને લૂંટની ઘટનાથી ચકચાર મચી। રાત્રે 9ના સુમેરે સોના ચાંદીના દાગીના ટચ કાઢવાનો ધંધો કરતા વેપારીને પિસ્તોલ બતાવી ફાયરિંગ કરી રોકડ રકમની લૂંટ કરવા આવેલા 3 અજાણ્યા શખ્સોનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ ગયો હતો। ખેડા જિલ્લાના નડિયાદ શહેરના ભાવસારવાડથી શાંત બજાર જેવા ભરચક વિસ્તારમાં રાત્રિના 8:45ના સુમારે સોના ચાંદીના દાગીનાની ટચ કાઢવાનો ધંધો કરતા વેપારીને પિસ્તોલ બતાવી ફાયરિંગ કરી રોકડ રકમની લૂંટ કરવા આવેલા 3 અજાણ્યા શખ્સોને લૂંટનો નિષ્ફળ પ્રયાસ ગયો હતો। બનાવની વિગત મુજબ રાત્રિના 9:45ની આસપાસ ઉપરોક્ત વિસ્તારમાં સૂરજ ટચથી નામથી સોનાના દાગીનાનો ટચ કાઢવાથી દુકાનથી પોતાના એક્ટિવા ઉપર રોકડ ભરેલ થેલી લઈને પૂર્ણક નામના દુકાન માલિક પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન 2 અજાણ્યા વ્યક્તિઓ સાથે બજાર બાજુથી ચાલીને એક્ટિવા પાસે આવી રોકડ રકમ ભરેલી થેલી આપી દેવા ઈશારો કર્યો હતો। તેની સાથે હાથમાં રહેલી એરગનથી હવામાં ફાયરિંગ પણ કર્યું, જેનાથી પૂર્ણક ગભરાઈ જઈ બૂમાબૂમ કરતા આજુબાજુના દુકાનવાળા તેમજ સ્થાનિક વ્યક્તિઓ ઘટના સ્થળે દોડી આવતા આ બંને શખ્સ દોડીને ત્રીજી વ્યક્તિ જે બાઇક સાથે સાત બજારમાં ઊભો હતો તેઓ આવી બંને બાઇક ઉપર બેસી જઈ ત્રણેય વ્યક્તિ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાયએસપી ટાઉન, પીઆઈ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહ્યા છે। આ બનાવ ભાવસારવાડ જેવા ભરચક વિસ્તારમાં થયો છે।